ગુજરાતની અંદર ધોરણ 10 અને 12ના બોર્ડની એક્ઝામ આજથી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે વહેલી સવારથી તમામ સ્કૂલના જે કેન્દ્રો છે ત્યાં મોટી સંખ્યાની અંદર જે વિદ્યાર્થીઓ છે તે આવી ચૂક્યા છે। અત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોટી સંખ્યાની અંદર અલગ અલગ જે કેન્દ્રો છે તેની ઉપર વિદ્યાર્થીઓ છે એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આજે પ્રથમ વખત જ્યારે બોર્ડની એક્ઝામ છે તે આપવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને પૂછું, આજે પ્રથમ વખત જ્યારે એક્ઝામ આપવા જઈ રહ્યા છો બોર્ડની, કઈ રીતનો માહોલ છે, કઈ રીતની ખુશી? सर बहुत सारा फियर है और थोड़ा डर भी लग रहा है, बाकी हमने मेहनत किया है तो सब पास हो ही जाएंगे, ऐसा विश्वास है, भले कितना भी हार्ड पेपर क्यों ना है। आज बोर्ड की एग्जाम है प्रथम, किस तरीके का माहौल है, कोई डर ऐसा कुछ? थोड़ा डर तो लग रहा है, पहली बार पेपर दे रहे हैं, फिर मेहनत किया है तो सफल तो होना फिक्स ही है। अब 80% भी आ सकते हैं, हम लोग ने मेहनत किया है तो। पूरे साल कैसे पढ़ाई की? वो स्कूल में पढ़ाते थे, वो रिवीजन करते थे, फिर अभी पूरा रिवीजन किया, फिर हो गया। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, તમામ જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ સાથે અહીંયા પહોંચ્યા છે અને તેમના જે ક્લાસરૂમ છે તેમના નંબર છે તે ચેક કરી રહ્યા છે, કારણ કે ટૂંક સમયની અંદર જ્યારે એક્ઝામ જ્યારે શરૂ થવાની છે, પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિકની અંદર જે વિદ્યાર્થીઓ ન અટવાય તે માટે તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ડીઓ કચેરીથી 203 સ્થળો પર આઈટીવી જે કરવામાં આવ્યા છે, કારણ કે જે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે। ટૂંક સમયની અંદર આજે બોર્ડની એક્ઝામ શરૂ થશે। અત્યારે જોઈ શકાય છે કે આ કેન્દ્રો છે તે કેન્દ્રની અંદરથી સુરતના અલગ અલગ જે બોર્ડના જે કેન્દ્રો છે ત્યાંથી ડિસ્પેચ જે છે જે પેપરો જે કરવામાં આવશે અને તમામ જે કેન્દ્રો ઉપર પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે જે છે આ બોર્ડના જે પેપરો છે ત્યાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જે સમયાંતરે જે વિદ્યાર્થીઓ છે તેમને આ પેપરો છે તે સુપ્રત કરવામાં આવશે અને પરીક્ષા સારી રીતે જાય તે માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી, સુરત પોલીસ અને સુરત કલેક્ટર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।